હાલો મિત્રો, જય માતાજી, જય સોમનાથ। તો જો કંકુ પગલાનો પ્રોગ્રામ હતો મારા પાડોમાંથી પતાવીને હવે જાઉં છું ઘાટોળ, કેમ કે સેજલને છોકરાનું વેકેશન છે, કે 2-3 દી જાઉં છું, થોડું બીજું કામ છે। તો જો બધા તૈયાર થઈ ગયા છે, તો જો પેલા પેકિંગ કરીને ગાડીમાં મૂકી આવ્યા। અમારે જીવુબેન અહીંયા તૈયાર થઈ ગયા, અમારે રીવુબેન જો અમે જાગે એને યાદ હોવું નથી જો। ટાટા। તો ચાલો મિત્રો ગાડી બાજુ જાય તો મેકી આવું, કે ટાઈમ છે તો મેકીને પાછો આવી જાવ। હાલો મિત્રો, જો બધા તૈયાર થઈ ગયા છે। જો અમારે રીવુબેન રડેશ ને જીવુબેન રડે, જીવુબેન ને જાવું તી રડે ને રીવુબેન ને એકલી થઈ જાય તી રડે ને માય રડે। હાલો મિત્રો જાઓ ગાડીમાં બેહોય, હાલો હાલો તો ગાડી તરફ જાય ને ત્યાંથી પછી સીધા આ લોકોને ઘાટોળ। અને જો મોટો ફેન છે, પંખો ટેબલ ફેન, ત્યાં લગાડ્યો ભાઈ આંગળીમાં, આને મનમાં નથી લાગ્યું તો જો બધા ઘર બહાર નીકળી ગયા। તારે ક્યાં જવું જોલી જો? હાલો ગાડીમાં બેઠવાની તૈયારી છે ને અમારા મુકેશભાઈ ને મમ્મી રડે, સેજલ જાસ્તી હા રે કેમ જાતી હોય। હાલો મિત્રો તો હવે ભાગ્ય વહેલા પુગાડી દઉં ને એ લોકોને, ચાલો। અત્યારે શિવલીબેન ઉઠી ગયા, મામાનું ઘેર આવી ગયું, તમારા શિવાબેન ઉઠી ગયા। કા જીવ માછીની ઘેરે આ થેલા થેલા અને વાંગી કાઢી દઉં। અમાર ખુશુભાઈ જાય ઉપર દીદી મમ્મી જતો આ બંધ ચાલો તો અમે પોગી ગયા મમ્મીના ઘરે ને મારી બેન પણ રોકાવા આવી છે, તો એનો છોકરો જો ખુશુ ટાટા ટાટા કરી દે, ટાટા। અમારે ખુશુ ને અમારે જીવાબેન ને માહી ને બધીને મામાની ઘેરે આવી ગયા છે વેકેશન કરવા। હવે મામાની ઘેરે ધડબડાટી, અમારે કોમલ માસી છે, અમારા છોકરાઓના માસી, અમારા મમ્મી છે ને અમારી બેન રોકાવા આવી છે હમણાં। ને હવે ખુશુ ને અમારા માહીભાઈ ને એને બધાને મજા, બધા માસીના ભેગા થયા। હવે હું કરે કોને ખબર, હવે ધડબડાટી શરૂ। હવે ચાલો હવે ચા પાણી પીએ, અહીંયા પહોંચાતા તો 4:15 કેમ થઈ ગયા, ચા પાણી પીએ
ચાલો હવે ચા પાણી પીવા. ચાલો ચા બનીને તૈયાર થઈ ગયો છે, તો ચા અને ગાંઠિયા ખાવા આવી જાઓ. અમારી બચ્ચા પાર્ટી બેઠી ગઈ છે અહીંયા ખાવા, નાસ્તો કરવા. અમારા બચ્ચા પાર્ટી અહીંયા નાસ્તા કરે છે, ગાંઠિયા ને સોડા અને ખુશી કે પરોઠી વાળી એમ આમ આમ કેમ સીધા જ પગ રાખે સીધા રાખો ઈ તો પરોઠી વાળી લે ઈ તો પગ માથે પગ ચડાવી તારે કેવું ન પડે. માહિરભાઈ પલોઠી વાળતા શીખવાડે છે ને ભાઈને. મને હમણાં દોડતો જીવું ખાની મત દીકો. ચાલો નાસ્તો કરવા. ભરત તો હવે આગળ આપણે મૂકીને વયા જાહે. મોબાઈલ તો એની પાસે જ લઈ તો હવે ત્યાં ઉતરશે ને અમે એટલા 4-5 દિવસ અહીંયા રોકાવું. તો ચાલો બાય. આ જીવન તો તો મિત્રો આપણે ઘાટવડથી નીકળી ગયા છે અને કોડીનાર પૂગ્યા. સેજલને મેકીને ઘાટવડથી નીકળી ગયો ને અત્યારે હું શું કોડીનાર પૂગ્યો છું, કેમ કે આપણા મોબાઈલમાં ગ્લાસ બદલાવાનો છે. એટલે જ્યાંથી મોબાઈલ લીધો એની કીધું હતું કે આવજો અહીંયા ગ્લાસ હું તમને બદલાવી આપી. તો આપણે અત્યારે એની દુકાને જઈએ છીએ ગ્લાસ બદલાવવા. બાદ થોડુંક ગાડીમાં કામ છે તો ગાડીવાળાને મળી લે એ કહે ત્યારે હમી કરાવવા આવશું. તો જો મિત્રો અત્યારે આપણે કોડીનાર પોગી ગયા છે ને આગળ દુકાન આવે એટલે ત્યાં પછી આપણે મોબાઈલનો ગ્લાસ લખી લઈએ, કેમ કે આપણે હમણાં V50 મોબાઈલ લીધો વ્લોગ ઉતારવા. એટલે આ વ્લોગ આપણે V50માં જ ઉતારીએ છીએ અત્યારે. તો ચાલો મિત્રો હવે દુકાને જઈએ. જો ગ્લાસ આવી ગયો છે તો ઠીક છે, નગર પછી પાછા ઘર માટે નીકળી જાઉં. જો આ કોડીનાર આપણે પહોંચી ગયા છે. RK મોબાઈલમાં આપણે આવ્યા હતા. તો જો ત્યાંથી આપણે મોબાઈલ લીધો છે પણ હવે ત્યાં ગ્લાસ આવ્યો નથી. શેઠ ગયા છે ખરીદી માટે. તો ચાલો હવે આપણે CNG પુરાવી આપણે કારીગરને મળી અને પછી આપણે નીકળી જવાનું છે ઘર બાજુ. તો ચાલો મિત્રો જો આ રીત છે કોડીનાર. આપણું કોડીનાર છે આ પ્રાંદર રોડ. તો કોડીનારમાં આપણે CNG પુરાવ્યું બાદ હવે આપણે ઘર બાજુ જઈએ, કેમ કે ગેરેજે કારીગરને બતાવી દીધી ગાડી. એને કીધું કે ફ્રી હોય ત્યારે આવજો આખો દિવસ તો વ્યવસ્થિત કામ થઈ જાય. ચાલો મિત્રો ઘર બાજુ રવાના થાય. તો મિત્રો જો હવે આપણે કેસરી આવી ગયા આપણા ગામ. સીધો ઉના હાઈવે અહીંથી આપણે દીવ જવાય. જો આપણે હવે કેસરિયા સર્કલ વે આવી ગયા છે. અહીંથી હવે આપણે આગળ સીધા ઘરે. જો મિત્રો આવી ગયું આપણું ઘર. આપણે ગેરેજ આવ્યા ત્યાં અહીંયા હાર્દિકભાઈ એન્જિન ખોલીને બેઠા છે અને આ અમારો દોસ્તાર છે જે ભંગારનો વેપારી છે મોટો. તો જો મારા બાપા અહીં બેઠા છે, મુકેશભાઈ બેઠા છે ને અમારે રીવાબેન એકલા થઈ ગયા છે, કેમ કે દરવાજો બંધ કર્યો તો કે બાપુ મેં તો ભેળો જ નતો તો નહીં. હે બાપુ કે તો બાપુ કે બેન ક્યાં ગઈ? ના ના નહીં યા. તો બાપુ કે તો સાવર લાલી કરી બે લાલી કરી લાલી કરી? ક્યાં લાલી કરી? ક્યાં લાલી કરી? આવું જ? હા મારા દીકરાને લઈ જાઓ ઓ ભૂ પી આવું પેલા. ઓ
તો અમારે રીવાબેન એકલા એકલા થઈ ગયા, હવે 4-5 દી રહે એમને એકલા એકલા. ને હવે આપણે પાણી બાણી પીને પાછા ફ્રેશ થઈ જઈએ. તરીકે થાકી જશ. ભાવેશભાઈ પણ આવી ગયા છે. અને હવે પાણી પી લે, ગોળાનું ટાઢું ગોળાનું પાણી પી ને પછી 12 ઘડી કામ છે. તો હાર્દિક શું કામ કરે તપાસ કરીએ. આવા ઉનાળાનું ગરમ ગોળાનું પાણી કોને ન ભાવે? હવે રસોઈનું કામ ચાલુ છે. ભરેલા કારેલા ને હું બને. એકલો એકલો રમે મારો દીકરો. હે રીવો રીવો એકલો એકલો રમે. મોબાઈલ જોતો આવે. હાલો મિત્રો, તો હવે વિડીયોનો એન્ડ કરીએ. ચાલો મિત્રો, તો જય માતાજી, જય સોમનાથ. તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મિત્રો, બાય બાય.